નમસ્કાર મિત્રો, અમદાવાદની એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજના 30 વિદ્યાર્થીઓ એ દિવાળીના વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન કર્યું. ટૂર 4 દિવસની હતી અને પ્રેરણા આપનાર હતા કોલેજમાં હજુ નવા જોડાયેલા પ્રોફેસર સુનિલ સર, અને તેઓ પણ આ ટૂરમાં જોડાયા હતા. અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમાં એક નાના છોકરા સાથે ઊભા હતા. એણે હાથ ઊંચો કરી અને બસને ઊભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનિલ રાજપૂતે બસ થોભાવી અને બસમાં ડોશીમાં અને છોકરાને અંદર લઈ લીધા. બસમાં ચડ્યા પછી ડોશીમાએ પોતાના છોકરાને પડખે સુવડાવીને આજુબાજુ જોઈને થોડા કોચવાણા કે આ સરકારી બસ તો નથી, એટલે એણે પૂછ્યું કે હે ભાઈ, આ બસ મૂળધરાઈના પાટિયા પાસે ઊભી તો રહે ને? મારે ત્યાં ઉતરવું છે ને ભાડું કેટલું થશે? મારી પાસે તો હવે આ 50 રૂપરડી વધી છે. ખોટું ના લગાડતા હો ભાઈ, આ બસ ઓલી લોકલ જેવી નથી લાગતી એટલે પૂછું છું. ડોશીમાએ આટલું કીધું એટલે છોકરા છોકરીઓને મજા આવી કે સારું રમકડું હાથમાં આવ્યું છે. અને આમેય આ લોકો તો ફરવા જ નીકળ્યા હતા, એટલે બધાએ પોતાના કાનમાંથી ડટિયું કાઢી અને મોબાઈલ નાખ્યા ખિસ્સામાં અને બધા મનોરંજન માટે ડોશીમાની સીટની આજુબાજુ બેસી ગયા. પ્રોફેસર સુનિલે ડોશીમાને શાંતિથી સમજાવી અને કહ્યું કે તમારે ભાડું નથી આપવાનું ને આ સરકારી બસ નથી, અને અમે તમને જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતારી દઈશું. ડોશીમાને સારું લાગ્યું. બોલ્યા, હે ભગવાન, તમારું અભરે ભરે, તમારું બધાનું સારું થાય. નહીંતર 3 બસ સાવ ખાલી હતી તોય મારા રોયાવે ઊભી ન રાખી, અને વળી તમારામાં રામ રુદિએ આવ્યો કે તમે ઊભી રાખી. નકર આ માંદા છોકરાને આ ડોશીનું જાને શું થાત. માડી તમારું કયું ગામ? પ્રોફેસરે વાતનો દોર હાથમાં લીધો. શિયાનગર. મૂળધરાઈના પાટીએ ઉતરી અને રિક્ષામાં જવું છે. બહુ આઘું નથી, 2-3 ચોટિયાવા થાય. તે આમ ધંધુકા શું ગયા તા માડી? નટખટ એવી પાયલે પૂછ્યું. એમાં એવું છે ને કે આ છોકરાને 2 દીથી તાવ આવે ને ગામમાં ડૉક્ટર ન મળે તે મને થયું કે ધંધુકે મોટું દવાખાનું થયું છે, તે લાવને ન્યા જઈ આવું. તે દવાખાને આવી હતી. ડોશીમાએ સીટ પર સુવડાવેલા છોકરાને માથે હાથ ફેરવતા કહ્યું, તે ઘરમાં કોઈ મોટા નથી તે તમારે આવવું પડ્યું? હવે સ્વાતિએ પ્રશ્ન કર્યો. બાકીના સાંભળતા હતા. બધાને કાઠિયાવાડી બોલીમાં રસ પડતો હતો. તે છે ને ઊભા વાંસળા જેવા 2 છોકરાને એની 2 ફૂલ ફટકડિયું બાયું છે ને પણ એક ઘરે નથી, પોલીસ પકડી ગઈ છે. તે કાલે જામીન પર છૂટશે ને હું તો એમ કહું કે અઠવાડિયું રાખે ને બરાબરના ધબધબાવે તો કંઈક સુધરે. બાકી મહિને 2 મહિને એ બાંધતા જ હોય છે. ડોશીમાએ એની હૈયા વરાળ કાઢી. તે માડી બાયુને શું કામ પકડી ગયા? અભિજીતે પૂછ્યું. એ હું તો હતી નહીં, મારા પિયર ગઈ હતી મારા ભાઈના શ્રાદ્ધમાં, ને પછી આવી અને કાલ આવી ને તે ખબર પડી કે આ બાંધણું થયું છે. મારાથી મોટા જેઠનું ઘર ને અમારું ઘર સામે સામે. તે બપોર વચાળે છોકરા રમતા રમતા બાંધ્યા ને તે પછી છોકરાની માયું બાંધ્યું. હે ભાઈ, પહેલાં આવું નહોતું હો, પણ જ્યારથી આ ઊંચી એડિયુંવાળી આવી છે ને ત્યારથી દાટો દેવાઈ ગયો છે, દાટો. એ રૂપાળિયુએ જઈને એના ધણીને કીધું ને એ અક્કલ મુઠ્ઠા એ બાંધ્યા. 4 અમારા ને 4 એ આવ્યા લાકડીએ. તે મારા 2 દીકરાને પગે વાગ્યું ને સામેવાળાના 2 ભાઈના હાથ ભાંગી ગયા. કાકા દાદાના બાંધ્યા. બોલો કેવો કલજગ આવ્યો, બોલો. ડોશીમાએ શ્વાસ લીધો અને ફરીથી ચલાવ્યું. બસમાં શાંતિ છવાઈ ગઈ. બધાને વાતમાં રસ પડ્યો. તે સામે સામી ફરિયાદ થઈ. પોલીસ આવી. સામેવાળાએ મારા છોકરાની હારોહાર વહુઓના નામ લખાવ્યા. તે મારા છોકરાએ પણ એવું જ કર્યું.
તે આઠેયને પોલીસ બઠાવી ગઈ. એક દી રાખ્યા હોસ્પિટલમાં ને પછી લઈ ગયા એને ચોકીએ, અને કાલે કદાચ બધાને જામીન મળે એમ ગામનો જીવલો કહેતો હતો. જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો, પણ તમે એને ન ઓળખો હો, ડોશીએ કીધું. તે આ તમારા છોકરાના છોકરો છે? મિત્તલે પૂછ્યું. ના હો, મારા છોકરાના છોકરા તો બેય ઘરે છે. આ તો સામેવાળાનો છોકરો છે. માંદો હતો તે હું દવાખાને લાવી. ડોશીમાએ જાણે બોમ્બ ફોડ્યો અને બસમાં શાંતિ છવાઈ ગઈ. એક ડોશીની વાત સાંભળીને સહુ મૂંગા મંતર થઈ ગયા. કોઈ કશુંય બોલ્યું નહીં. પ્રોફેસર સુનિલે કહ્યું, માડી, સામેવાળાએ તમારા છોકરાઓ અને એના વહુઓ પર કેસ કરી અને પોલીસ ચોકીમાં પૂર્યા, તોય તેના છોકરાને તમે કેમ દવાખાને લાવ્યા? સમજાયું નહીં? તે એમાં શું સમજવાનું? વાંક મોટાનો હોય તો એમાં આ ગગા એનું શું બગાડ્યું મારું? અને જે હતા એને તો પોલીસ લઈ ગઈ. એના ઘરમાં એક દીકરી છે, એને સીમંત કરીને તેડી આવ્યા હજુ અઠવાડિયા પહેલાં. એ બિચારીને સામા મહિના જાય એટલે એ તો ન જઈ શકે. એ તો રોતી હતી. એક બાજુ એની તબિયત નહીં સારી ને આને તાવ મગજમાં ચડી જાય એવો. તે હું ગઈ ને મેં કીધું, રોમાં ભલેને બાંધ્યા એ રોયા. આપણે કુટુંબ થોડું મટી જવાનું છે ને લાવ હું ધંધુકે લઈ જવાને. પણ મારી પાસે પૈસા નહીં કે એની પાસે પૈસા નહીં, અને ડોશીઓને તો પૈસા કોણ આપે? અત્યારના છોકરા પૈસા તો ખૂબ કમાય, પણ એની ફેશનેબલ બાયુને ધરવે. પહેલાં આવું નહોતું હો. વળી મને વિચાર આવ્યો ને કે ઘરમાં ઘી પડ્યું છે ને તે વાણિયાની દુકાને જઈને વેચી આવી ને 500 રૂપિયા આવ્યા ને 450 ખર્ચો થયો ને આ વળી 50 રૂપરડી વધી છે. ડોશીમાં જાણે માનવતાના બોમ્બ ઉપરા ઉપરી ફેંકતા હતા. સહુ છક થઈ ગયા હતા, સાંભળી રહ્યા હતા ડોશીની અનુભવ ગીતા. વળી ડોશીમાં બોલ્યા, હું તો તમને બધાયને કહું છું કે બાદશોમાં શું તમારે વેચી લેવું છે? શું કામ તમે પાટવે આવો છો એકબીજા? વળી મોઈ હું એક વાત ભૂલી ગઈ કે સામેવાળા પાસેથી અને અમારા પાસેથી પોલીસ 10,000 લઈ ગઈ. બોલો, એમ જીવલો કહેતો હતો. જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો, પણ તમે એને ના ઓળખો. ગમે ત્યાં બાંધણું થાય એટલે પહેલાં જીવલો આવે અને પછી પોલીસ આવે. પછી એ જીવલો ગામમાંથી બેયના જામીન ગોતે. પછી જેવું કળ એવા પૈસા પડાવે. હવે આજે જીવલો અમારા ને એના બેયના જામીન ગોતશે. થોડા થોડા પૈસા લઈ જાય તો વળી આપણે રળી રળીને બીજાને જ ધરવવાના હે? આ તમારા સાહેબને પૂછો, મારી વાત સાચી છે કે ખોટી? હું તો તમને એક જ કહું છું કે મોટા થઈને ભલા આદમી બાંધશો નહીં ને બાયડી કે એમ કરશો જ નહીં. અમારે પહેલાં બે સીધા જ હતા, પણ જ્યારથી ઊંચી એડિયુંવાળી આવીને ત્યારથી દાટ વળી ગયો દાટ. હું તો તમને કહું છું કે તમે બધી છોડીઓ આ ટૂંકા ટૂંકા કપડામાં કેવી રૂપાળિયું લાગો છો નહીં? પણ તમારા લગ્ન થશે પછી ધ્યાન રાખજો. દીકરીઓ એ બાંધશો નહીં હો. અને આ દીકરાઓને પણ કહું છું, તમે ભાયું ભાયું બાંધશો નહીં. ખરા ટાણે ભાયું જ કામ આવે, બાયું નહીં. પહેલાં આવું નહોતું હો. ભાયું બધા હવે ગરીબ ગાયું જેવા થઈ જાય છે જ્યારે માથા ભારે બાયું આવે ત્યારે. પહેલાં આવું નહોતું હો. કપડાં પણ ટૂંકા અને જીવ પણ ટૂંકા હો. ડોશીએ વાત પૂરી કરી અને ડ્રાઈવરે બસ ઊભી રાખી કીધું કે મૂળધરાય આવી ગયું. ડોશીમાં ઊભા થયા, છોકરાને બેઠો કર્યો અને કીધું, એ સાહેબ, તમારું ને આ તમારા નિશાળિયાનું સારું થાય. અભરે ભરાહે તમારું બધાનું. એ મારો વાલીડો તમારું સારું કરે. અને જવા રવાના થયા કે પ્રોફેસરે પૂછ્યું કે માડી તમારું નામ શું એ તો કહેતા જાઓ. મારું નામ કમુ કહીને ડોશી નીચે ઉતર્યા ને કેમ
જાણે છોકરાઓને શુંય સૂઝ્યું કે બધા ઊભા થયા અને 2 મિનિટ સુધી કમુમાના માનમાં તાળીઓ પાડી. જીવનનો એક મહત્વનો પાઠ તેઓ ધંધુકાથી મૂળધરાઈની વચ્ચે શીખી ચૂક્યા હતા. બધાના મગજમાં એક જ વાક્ય ઘૂમતું હતું કે ભલા થઈને બાંધશો નહીં, શું ભેગું લઈ જવાનું છે અને શું વહેંચવાનું છે. ભલા થઈને બાંધશો નહીં.